सर्वलक्षणसम्पन्नः सर्वदोषविवर्जिताः बीजसंस्कारसहितः श्रोता भागवते नृपाः। श्रीमद्भागवत अध्ययन विथ PowerPoint प्रेजेंटेशन 30 એપ્રિલ 2020 17મી સેશનનો આપણે આરંભ કરીએ છીએ। પ્રથમ સ્કંદનો 12મો અધ્યાય। અધુના શ્રોતૃદેહસ્ય રક્ષણમ વિનિરૂપ્યતે। ભાગવતાર્થ પ્રકરણ અનુસાર 3 અધ્યાયની સંગતિ આપણે જાણી હતી, 10, 11 ને 12। 12મો અધ્યાય, તેમાં પરીક્ષિત રાજાના અધિકારનું નિરૂપણ, શ્રોતા તરીકે પરીક્ષિત રાજામાં કયા લક્ષણ હતા એની સમજણ આપે છે। તો જે લક્ષણ એમનામાં હોવા જોઈએ, શ્રોતા તરીકેની જે યોગ્યતા હોવી જોઈએ એ યોગ્યતા એમનામાં હતી। બીજું, એમનામાં કોઈ પણ પ્રકારનો દોષ ન હતો અને બીજ અવસ્થામાં એટલે જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે એમનો સંસ્કાર થઈ ગયો, માટે શ્રોતા તરીકે એમનું ઉત્તમત્વ શ્રી મહાપ્રભુજી સમજાવે છે। બીજમાં સંસ્કાર કઈ રીતે થયો એ આપણે આગળના શ્લોકો શ્રવણ કરીશું હમણાં, એટલે આવશે। શૌનક મુનિએ 4થા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો હતો, પાછો અહીંયા આગળ પરીક્ષિત રાજાને માટે પ્રશ્નનું અનુસંધાન લે છે। અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષ્ણોરુતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ। જેની પર ભગવાનની કૃપા થાય, એનું મૃત્યુ થઈ ગયું હોય એ છતાં પણ ફરીથી એને પુનર્જીવન મળે છે। શૌનક મુનિને આશ્ચર્ય થયું હતું, માટે પરીક્ષિત રાજાના જન્મને માટે આ પ્રશ્ન પૂછ્યો છે। તસ્ય જન્મ મહાબુદ્ધે। મહાબુદ્ધે એટલે એમની બુદ્ધિ સીમિત ન હતી, ખૂબ બુદ્ધિશાળી હતા, એટલે જ્ઞાન હતું। માટે જ્ઞાનને કારણે કર્મ પણ સારા કર્યા હશે, એટલા માટે આવી રીતના એમનું મૃત્યુ થાય એની સંભાવના હોય નહીં, તો એ થવાનું કારણ શું એ આપ જણાવો। તદિદમ શ્રોતુમિચ્છામો ગદિતુમ યદિમન્યસે। અમારી તો શ્રવણની ઈચ્છા છે, પણ જો અમારી યોગ્યતા આપને લાગતી હોય તો આપ અમને શ્રવણ કરાવો એવી વિનંતી કરે છે। બ્રૂહિનઃ શબ્દધાનાનામ। શ્રવણ કરવાને માટે બેઠા છીએ, પણ એમને એમ નહીં। શ્રવણમાં જે સામગ્રી જોઈએ, યોગ્યતા જોઈએ, એ યોગ્યતા અમારી પાસે છે, શ્રદ્ધાવાળા છીએ। તો કૃપા કરી એ જે જ્ઞાનની વાત છે એ આપ અમને શ્રવણ કરાવો એવી અમારી વિનંતી છે। એનો જવાબ આપતા પહેલાં યુધિષ્ઠિર રાજાને માટેનો પાછો થોડોક પ્રસંગ સૂત મહર્ષિ નિરૂપણ કરે છે કે યુધિષ્ઠિર રાજાનું સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કેવું હતું। આગળ આપણે શ્રવણ કર્યું છે, પાછું અહીંયા આગળ એ વાતનું થોડુંક અનુસંધાન લઈ લઈએ કે રાજા કેવા હોવા જોઈએ। 4થો શ્લોક આપ લોકોને વંચાય છે, અપીપલત ધર્મરાજ, અને એની પછીનો શબ્દ છે પિતૃવદ રંજયન પ્રજા। આ આપણે સમજવાનું છે
કે પિતૃવત રંજયન પ્રજા એટલે શું. રાજાને માટે એની પ્રજા એના સંતાન સમાન છે. જેવી રીતે એક પિતા પોતાના સંતાનનું ધ્યાન રાખે, કદાચ કોઈક ભૂલ કરે તો એને ઠપકો પણ આપે, યુધિષ્ઠિર રાજા શાસક કેવા છે આ વાત આપણને અહીંયા સમજવા મળે છે. એવું સમજવા મળે છે, ધ ફાધર ઇઝ સમટાઈમ સિમિંગલી ક્રુઅલ ટુ ધ સન, બટ that does not mean that the father has lost the qualification to be a father. A father is always a father because he has the good of the son at heart. ક્યારેક કડવા શબ્દ કહી દે એટલે એવું નહીં કે એના મનમાં પોતાના દીકરાને માટે કોઈ ઝેર ભરેલું છે. તો આ રાજા કેવા છે, પોતાની પ્રજાનું જ્યારે પાલન કરે છે ત્યારે પ્રજાના પાલનમાં પૂર્ણ રીતે એક પિતાનો ભાવ રાખે છે અને પ્રજામાં સંતાનનો ભાવ રાખે છે. ભાગવત કાળનું એડમિનિસ્ટ્રેશન, ત્યારનું રાજ્ય કેવું હતું, આ એક પદ સમજાવે છે. ધ ફાધર વોન્ટ્સ એવરી વન of his sons to become a better man than himself. કોઈ પણ પિતા એવું જ ઈચ્છે કે મારો દીકરો મારી કરતાં વધારે સારો થાય. યુધિષ્ઠિર રાજા કેવળ પોતાના સંતાનોને માટે નહીં, પણ આખી જ પ્રજાને માટે પોતાના મનમાં આ ભાવ રાખ્યો છે. અને એ ભાવથી જ્યારે પોતાનું રાજ્ય ચલાવે છે ત્યારે જે પ્રમાણેનો ઇન્ટેન્શન હોય, જે પ્રમાણેનો ધ્યેય હોય, એ પ્રમાણેની પ્રજાનું આચરણ હોય. મહારાજ યુધિષ્ઠિર્સ મોટો ઓફ એડમિનિસ્ટ્રેશન વોઝ ઓલ ગુડ ફોર ધી સિટીઝન્સ. ફોર એઝ personified goodness, he knew perfectly well what is actually good for the people. આ શાસકનો બહુ મોટો ગુણ છે. આજે ઘણા બધા લોકોને એવું લાગે છે કે અમારા દેશની સરકારે અમને ઘરમાં કેદ કરી દીધા છે, પણ ભાગવતનો આ શ્લોકનું આ પદ સમજાવે છે અને એની પર તત્વચિંતકો સમજાવે છે કે રાજા જો યોગ્ય હોય, શાસક યોગ્ય હોય, તો પોતાની પ્રજાને માટે સારું શું છે એ સારી રીતે વિચારી શકે. અને મહારાજા યુધિષ્ઠિર આ જ પ્રિન્સિપલ પર કામ કરતા હતા. હી કન્ડક્ટેડ ધી એડમિનિસ્ટ્રેશન ઓન દેટ પ્રિન્સિપલ ઓનલી. અને એના કારણે ખૂબ જ ધ્યાન રાખતા હતા. તો ઇઝ કેરફુલ એડમિનિસ્ટ્રેશન વેર પરફેક્ટલી એટેન્ડેડ with all comforts in this life and all progress in the next. આપણી ભાષામાં કહીએ તો આલોક પરલોક દરેકનું કલ્યાણ આ રાજા વિચારતા હતા. That is the way of perfect management of state administration. કલિયુગનું એક લક્ષણ એવું છે, ઘર ચલાવવું હોય તો પણ મુશ્કેલ છે, તો જે દેશનો જે શાસક હોય, જે રૂલર હોય, એને કેટલી તકલીફ પડતી હોય. અને અહીંયા આગળ રાજા યુધિષ્ઠિર, એમનું સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કેવું છે, આ એક શ્લોકનું એક પદ આપણને સમજાવે છે. શ્લોકના ઉત્તરાર્ધમાં આપણે વિચાર કરીએ. આ તો આપણે મોડર્ન સાયન્સનો વિચાર કર્યો, મોડર્ન થિંકિંગનો વિચાર કર્યો. હવે આનો ઉત્તરાર્ધ, નિસ્પૃહા સર્વ કામેભ્ય. હવે મહાપ્રભુજીનું ચિંતન જોઈએ. ભગવાનમાં જેનું મન લાગે એને કોઈ પણ પ્રકારના લૌકિક પદાર્થમાં મન લાગતું નથી. આ શ્રી આચાર્ય ચરણ આની પર કારિકા સમજાવે છે. કૃષ્ણ પાદાનુસેવા શાસ્ત્રાનુસારેણ.
શાસ્ત્ર અનુસાર ભગવાનના શ્રીચરણમાં મન લાગ્યું છે ને એ પ્રમાણે જ સેવા કરે છે. અને જ્યારે ભગવાનના શ્રીચરણમાં મન લાગી જાય તો પછી કોઈ પણ પ્રકારે વિષયોમાં એનું મન લાગતું નથી. આજે પ્રસિદ્ધિ મેળવવાને માટે ઘણો બધો પ્રયત્ન કરે છે. તો મહારાજા યુધિષ્ઠિરની પ્રસિદ્ધિ કેવી છે આ 5મો શ્લોક સમજાવે છે. સંપદાહા ક્રતવોલોકા મહિષી ભ્રાતરો મહી. ઘણી વખત એવું દેખાય છે કે એક ફોટો પડાવવાને માટે લોકો એવા ધમપછાડા કરી દે છે કે આ બધાની સાથે અમારો ફોટોગ્રાફ પણ આવવો જોઈએ. તો યુધિષ્ઠિર રાજાની ફેમ કેવી છે, એમની પ્રસિદ્ધિ કેવી છે અને એનું કારણ શું છે? પ્રસિદ્ધિ એમને નથી મળતી અને ખાલી માર્કેટિંગના જોરે જે આગળ આવે એમનામાં ક્યારેય પણ ડેપ્થ હોતી પણ નથી. યુધિષ્ઠિર રાજાની યોગ્યતા આ 5મો શ્લોક સમજાવે છે. ધ નેમ એન્ડ ફેમ ઓફ મહારાજ યુધિષ્ઠિર રીચ ધ હાયર પ્લેનેટ્સ because of his good administration. Worldly possessions, glorious wife Draupadi, the strength of his brothers Bhimsen and Arjun, and his supreme unlimited power over the world known as Jambudvip. કોઈ બી વ્યક્તિ જ્યારે મોટો થાય છે ત્યારે એની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે અને એ જ પરિબળોનો પરિચય શ્રીમદ ભાગવતના આ શ્લોકો કરાવે છે. 2 શ્લોકમાં યુધિષ્ઠિર રાજા એમનું કંઈક નિરૂપણ કર્યું. હવે માના ગર્ભમાં રહેલા પરીક્ષિત રાજા. માતુર ગર્ભગતો વીરહા સ તદા ભૃગુનંદન. માના ગર્ભમાં હતા. કોઈક એક દિવ્ય પુરુષને જોયા. હવે આ શ્લોકનું અનુસંધાન લેવાનું આપણે 8મા અધ્યાયની સાથે જ્યારે ઉત્તરાએ સ્તુતિ કરી હતી કે મારું રક્ષણ કરો, તો ભગવાને જે એમને આશ્વાસન આપ્યું હતું તો ભગવાન સ્વયં રક્ષા કરવાને માટે એના ગર્ભમાં પ્રવેશ કરે છે ઉત્તરાજીના. તો એ ભગવાનનું સ્વરૂપ કેવું હતું અને રક્ષા કઈ રીતે કરી આ 2 શ્લોક સમજાવે છે. દદર્શ પુરુષમ કંચિત દહ્યમાનોસ્ત્ર તેજસા. બ્રહ્માસ્ત્ર છૂટ્યું હતું, પોતે બળી રહ્યા હતા અને એ સમયે એક દિવ્ય પુરુષને જોયા છે. તો આ અંગ બળવાનું કારણ શું? તો શ્રી મહાપ્રભુજી આ વાત પણ સમજાવે છે. સુવર્ણ શુદ્ધ ક્યારે થાય? જ્યારે એને તપાવવામાં આવે ત્યારે. હવે જ્યારે સુવર્ણ તપે છે અને પછી એની ઉપર એનું ઓજાર મારવામાં આવે, એમ કરીને એને શુદ્ધ કરવામાં આવે. તો પરીક્ષિત રાજા શુદ્ધ કઈ રીતે થયા? તો માની ગર્ભમાં હતા, બળવા લાગ્યા. મહાપ્રભુજી સમજાવે છે કે જેના શરીરને તપ થયું નથી એ અપરિપક્વ કહેવાય અને જેના શરીરને તપ થયું છે એ પરિપક્વ કહેવાય છે. પરીક્ષિત રાજા જન્મ લઈને તપ નથી, પણ માના ગર્ભમાં હતા ત્યારે જ બળવા લાગ્યા, ત્યારે જ તપની શરૂઆત થઈ ગઈ. ભગવાનની પાસે એમને નથી જવાતું. એના માટે જીવનમાં તપ કરવું પડે છે. ખૂબ સુંદર શબ્દ છે તપ. અને ભાગવતમાં તો ઘણા બધા પ્રમાણો છે. ક્યાંક અનુસંધાન લઈશું આપણે એને થોડુંક વિસ્તારથી સમજવાને માટે પ્રયત્ન કરીશું કે તપ કોને કહેવાય. પરીક્ષિત રાજા માના ગર્ભમાં છે. કદાચ આ એક જ બાળક એવું થયું હશે કે જેનું રક્ષણ ભગવાને એની માના ઉદરમાં જઈને કર્યું છે. હવે જુએ છે કે ભગવાન કેવા છે? અંગુષ્ઠ માત્ર મમલમ. અંગુષ્ઠ માત્રનું ભગવાનનું સ્વરૂપ છે. પુરટ મૌલિનમ અને પ્રકાશમાન
સુવર્ણનો મુકુટ ધારણ કરેલો છે. અપિચ્ય દર્શનમ શ્યામમ તડિદવાસ સમચ્યુતમ. શ્યામ સ્વરૂપ છે, સુંદર મજાના પીળા પિતાંબર ઇત્યાદિ ધારણ કર્યા છે. ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન એનું રક્ષણ કરી રહ્યા છે. અંદર વિચાર કરવા લાગ્યા કે આ કોણ છે કે જે મારું રક્ષણ કરે છે. અને એ વિચાર કરતા કરતા સતત ચારે તરફ જુએ છે તો ભગવાન ગદા દ્વારા એમનું રક્ષણ કરે છે. ઘણી વખત એવું બને કે ભગવાન સુદર્શન ચક્ર દ્વારા રક્ષણ કરે છે, પણ અહીંયા ભગવાન ગદાપાણી એટલે શ્રીહસ્તમાં ગદા ધારણ કરી છે. કાનમાં સુંદર મજાના બે કુંડળ છે. તપ્ત કાંચન કુંડલમ. કુંડળનો પરિચય શાસ્ત્ર આપે છે કે આ સાંખ્ય અને યોગના પ્રતીક સમાન છે. કારણ કોઈ પણ પ્રકારની વિદ્યા જોઈતી હશે તો એના માટે સાંખ્ય યોગ આ બધું ઉપયોગી છે. તો ભગવાનના દર્શન માત્રથી આ જ્ઞાન મળવાની શરૂઆત થઈ છે. અને મહાપ્રભુજીએ પણ સમજાવ્યું કે દરેક પ્રકારની વિદ્યા આપવાને માટે ભગવાન શક્તિમાન છે. એટલા માટે પણ તપ્ત કાંચન કુંડલમ આ શ્રી આચાર્યચરણનો અભિપ્રાય છે. હાથમાં ગદા ધારણ કરી છે. શ્રીહસ્તમાં ગદા છે. 12મા સ્કંદમાં એની સમજણ આપી છે. 3 પ્રકારની શક્તિ છે: મનની શક્તિ, ઇન્દ્રિયોની શક્તિ અને શરીરની શક્તિ. કેવળ શરીરની શક્તિ હશે તો પણ નહીં ચાલે. આજે ભલભલા મોટા મોટા શક્તિવાળા પુરુષો છે, અગાધ બળ છે, શરીરની શક્તિ તો ખૂબ છે, પણ એમની મનની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. પ્રતિકૂળ સંજોગોમાં ખબર પડે કે શરીરની સાથે સાથે મનની શક્તિ છે કે નહીં. અને કદાચ પ્રભુ કૃપાથી શરીરની શક્તિ પણ હોય, મનની શક્તિ પણ હોય, તો એની સાથે સાથે ત્રીજી શક્તિ આ શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે, એ છે ઇન્દ્રિયોની શક્તિ. બહુ સામર્થ્ય છે એનામાં. ભીષ્મ પિતામહ ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો હતો, માટે આ ઉંમરે પણ આ ઉપદેશ આપવાની યોગ્યતા પ્રભુ કૃપાથી પ્રાપ્ત થઈ હતી. ચારે દિશામાં ગદા ફરે છે. આસન્ય પ્રાણવાળી આ ગદા છે. એનો સંબંધ વાયુની સાથે છે. અને એ ગદા દ્વારા ભગવાન આ બાળકનું રક્ષણ કરે છે. દૈત્યનું નિવારણ કરવાને માટે વારંવાર આ રીતે ગદા ફેરવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ લઈ આ રીતે રક્ષણ કરે છે. મિશતો દશમાસસ્ય તત્રૈવાંતર દદે હરિ. આમ કરતાં કરતાં 10 માસ જેટલો સમય થયો અને 10 મહિના થયા ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર્ધાન થયા છે. ભગવાન એ સ્થાનમાંથી બહાર પધાર્યા છે. હવે જે બાળકની રક્ષા સ્વયં ભગવાન 10-10 માસને માટે કરે તો એમની યોગ્યતા કેટલી હશે એની જરાક કલ્પના કરી જુઓ. અને ભગવાનનું એક નામ આ 11મા શ્લોકમાં અહીંયા આગળ વંચાય છે, હરિહિ. શબ્દ તો આપણે બોલીએ છીએ, પણ એ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ભક્તોના મનનું હરણ કરે એનું નામ હરિ છે. હરિ શબ્દના અનેક અર્થ છે સંસ્કૃત ભાષામાં, પણ અહીંયા આગળ અર્થઘટન એટલું જ કર્યું છે કે જે પોતાના ભક્તો હોય એના દુઃખ દૂર કરવાનું કાર્ય કોઈક કરે છે અને એ ભક્તોના મનને હરણ કરવાનું કાર્ય કોઈક કરે છે તો એ હરિ કરે છે. માટે ભગવાનને માટે હરિ શબ્દ એનો વિનિયોગ કર્યો છે. તથાહ સર્વગુણોદર્કે સાનુકૂલ ગ્રહોદય. હવે અનુકૂળ સમય આવ્યો, ગ્રહો અનુકૂળ થયા અને એ સમયે જગને વંશધરાહ પાંડોર ભૂય પાંડુરિવોજસા. પાંડુના વંશને ધારણ કરનારા પરીક્ષિત રાજાના જન્મનો આ સમય આવ્યો.
એક એક શબ્દ ખૂબ સુંદર રીતે સમજાવ્યા. પાંડુ રાજાના વંશમાં જન્મ થયો હતો કે થવાનો હતો, માટે ગર્ભ દ્વારા જ એ વંશની રક્ષા કરવામાં આવી છે, એની શુદ્ધિ કરવામાં આવી છે. અને મહાપ્રભુજી તો એક વાક્ય ત્યાં સુધી લખે છે, તથા પાંડવાનામ ભગવતા સહ. આ પરીક્ષિત રાજાનો જે જન્મ થઈ રહ્યો છે એ પાંડુ રાજા જ સ્વયં પરીક્ષિત રાજાના રૂપે આવી રહ્યા છે. અને પાંડવોનું ભગવાનની સાથે વૈકુંઠમાં જવાનું હતું એવો પણ એક પર્યાય આપ્યો. હવે પાંડવો જતા રહે તો પૃથ્વી પર રાજ્ય કારભાર કોણ ચલાવે? માટે પાંડવોના વંશમાં પરીક્ષિત રાજા એમનો જન્મ છે. તસ્ય પ્રીતમના રાજા વિપ્રેર ધૌમ્ય કૃપાદિભિ. અને એ સમયે યુધિષ્ઠિર રાજાના મનમાં ખૂબ આનંદ થયો, એમનું મન પ્રસન્ન થયું. અને એ સમયે ધૌમ્ય ઋષિ કૃપાચાર્યજીને બોલાવ્યા છે. આદિભિ એટલે બીજા અનેક બ્રાહ્મણો ત્યાં આવ્યા છે. આવેલા બ્રાહ્મણો બ્લુ અક્ષરથી અહીંયા આગળ માર્ક કરેલું વંચાય છે આપને, જાતકમ કારયામાસ. જાતકમ કારયામાસ એટલે શું? વાત જરા સમજીએ આપણે, કામ લાગે એવી છે. આપણી અધ્યયન શિબિરમાં મારા મિત્ર કમલેશભાઈ ઝવેરી છે. પહેલેથી કહેતા હતા કે દરેક અધ્યાયમાં અમને કામ લાગે એવું કંઈક હોય, સંતાનો સમજી શકે એવો કંઈક ઉપદેશ હોય. વચ્ચે વચ્ચે આપણે લેતા રહીએ છીએ, પણ હવેથી દરેક અધ્યાયમાં એવો કંઈક ને કંઈક મુદ્દો લઈશું કે જે આપના પરિવારના સદસ્યોને ને આપ લોકોને ને આખા સમાજને કામ લાગી શકે. ઘણા બધા ઈમેલ આવ્યા છે, એને પણ રિફર કરવાના છે. હજી ઘણા બધાના આવવાના બાકી પણ છે, એટલે પાછું એક વખત રિવ્યૂ કરી લઈશું. પણ આજે બે મુદ્દા આપણે સમજીએ છીએ. એમાંનો એક મુદ્દો આ છે, જાતકમ કારયામાસ. જાતકમ કર્મ નામધેયમ મંગલમ પુણ્યાહવાચનમ. જાતકર્મ નામનો એક સંસ્કાર છે. બસ આ સંસ્કાર આપણે સમજવાનું છે કે સંસ્કાર એટલે શું છે. દરેક ભાષા એના હિસાબે સારી હોઈ શકે, પણ દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો મળતા નથી. અંગ્રેજી ભાષામાં ઘણી બધી તપાસ કરી, પણ એમાં જે શબ્દ મળે છે એ ભારતીય વૈદિક પરંપરાનો જે સંસ્કાર શબ્દ છે એની સાથે એપ્રોપ્રિએટ જે રીતે બેસવો જોઈએ એ રીતે બેસતો નથી. સંસ્કાર શું છે એને જરાક જાણીએ આપણે, કારણ કે આપણા ઋષિમુનિઓએ સંસ્કાર શબ્દો ઉપર ખૂબ ભાર મૂકેલો છે. ગમે એટલા સાધન હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલું સામર્થ્ય હોય, ગમે એટલા પૈસાદાર હોઈએ આપણે, પણ વિશ્વની કોઈ બજારમાં આ સંસ્કાર નામનો શબ્દ કે સંસ્કાર નામનો નિધિ એ વેચાતો મળતો નથી. તો સંસ્કાર કોને કહેવાય? એ આવે ક્યાંથી? તો એનું મૂળ આપણે વિચારીએ જરા. આપણા ઋષિમુનિઓએ ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કર્યો હતો આપણા જીવનને માટે. આપણે એમનું સ્વરૂપ સમજી નથી શક્યા પૂર્ણ રીતે. આપણું દુર્ભાગ્ય છે. ઋષિમુનિઓએ જે આપણને એકદમ ફ્રીમાં આપ્યું, એક પણ નવો પૈસો જેના માટે ઋષિમુનિઓએ ન લીધો, કોઈ પણ પુસ્તકના કોપીરાઇટ ન રાખ્યા, અને આખા જ વિશ્વનું જ્ઞાન આપણને મફતમાં આપ્યું. પણ મફતમાં મળ્યું એટલે આપણે એની કિંમત સમજી ન શક્યા, એને આપણે ડિસ્કાઉન્ટેડ વેલ્યુ ગણી. પણ ખૂબ વિચક્ષણ ઋષિમુનિઓએ આપણા જીવનને ધર્મગ્રંથોની સાથે વણી લીધું છે. માનવ જીવનનું ખૂબ અધ્યયન કર્યું એમણે, અને એમણે આ સંસ્કાર શબ્દ આપણને સમજાવ્યો છે. સંસ્ક્રિયતે અનેન ઇતિ સંસ્કારઃ. મનુષ્ય જીવનને મન, કર્મ અને વચન આ ત્રણેયને પવિત્ર બનાવવાનું અગર કોઈ કાર્ય કરે છે
તો આ સંસ્કાર કરે છે. એક સારા બાળકનું ઘડતર થઈ શકે એના માટે આ ઋષિમુનિઓએ કેટલું ચિંતન કર્યું છે. મનુષ્યનું જીવન સુધારવાને માટે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય અથવા તો એની પહેલાંથી એના માટેનો વિચાર આપણું ધર્મશાસ્ત્ર કરે છે. કદાચ જ વિશ્વના બીજા કોઈ પણ ધર્મમાં આટલો ઊંડાણપૂર્વક એનો વિચાર કરવામાં આવ્યો હશે. સરળ ભાષામાં કહીએ તો કેળવણી, અસર, શુદ્ધિ, વિધિ આ બધા અર્થ થાય છે. મીમાંસા શાસ્ત્ર છે, શિલ્પશાસ્ત્ર છે, સ્મૃતિ ગ્રંથો છે, ક્યાંક 12 સંસ્કાર છે, ક્યાંક 16 સંસ્કાર છે. પણ મહાપ્રભુજી એનાથી પણ આગળ વધી અને ઘણા બધા પ્રકારના સંસ્કારોનો એક શબ્દનો ઉલ્લેખ કરે છે. પણ 16 સંસ્કાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે. 3 કે 4 સંસ્કારનો વિચાર કરીએ આજે આપણે. સૌથી પહેલો સંસ્કાર છે એનું નામ છે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભ આધીયતે યેન કર્મણા તદ ગર્ભાધાનમ. કેટલાક સંસ્કારો એવા છે કે બાળકના જન્મની પહેલાં કરવાના છે. એમાં ગર્ભાધારણ સંસ્કાર ખૂબ જ મહત્વનો છે. સ્ત્રી ધર્મનું પાલન કર્યું હોય એવી ધર્મપત્નીની પાસે પતિ જાય ત્યારે ગર્ભાધાન સંસ્કાર એનું અનુસંધાન આપણું શાસ્ત્ર આપે છે. વિશાળ ખેતર હોય, ખૂબ ફળદ્રુપ જમીન હોય, પણ એમાં કયા પ્રકારનું બીજ વાવવામાં આવે છે એની પર એના પાકની અસર કરે છે. જો યોગ્ય રીતે આ સંસ્કાર કરવામાં આવે તો આવનારી પ્રજા ઉત્તમ થઈ શકે. આ ઋષિમુનિઓનો મત છે. આજનું વિજ્ઞાન એવું કહે છે સ્ત્રી અને પુરુષ એના આચરણની અસર, આહાર વિહારની અસર લગભગ 1 મહિના સુધી રહે છે. એટલે પાછલા 1 મહિનાના આહાર વિહારની અસર સ્ત્રી પુરુષમાં રહે છે. એટલે સમજણ એવી કેળવવી પડે કે ગર્ભાધાન સંસ્કારની પહેલાં પતિ પત્નીએ ઓછામાં ઓછો 1 મહિનો અને શક્ય હોય તો એનાથી વધારે સંયમનું પાલન કરવું જોઈએ. જો ઉત્તમ સંસ્કાર આપવા હોય તો સૌથી પહેલાં તો મા બાપે પોતાના જીવનમાં સંસ્કાર ઉતારવા પડશે. આપણા શાસ્ત્રોમાં સંતાનની પ્રાપ્તિને માટે યજ્ઞનો પણ ઉલ્લેખ છે. જે રીતે વાલ્મીકી રામાયણ વાંચીએ, શ્રીમદ ભાગવત વાંચીએ તો આપણને ખ્યાલ આવે. બીજા બધા દ્રષ્ટાંતો ન આપું. હમણાં રામાયણ સિરિયલ ચાલે છે તો રામચંદ્રજીના જન્મનો જે પ્રસંગ છે એના મૂળમાં પણ 2 યજ્ઞ છે. એમાંનો એક યજ્ઞ છે પુત્રેષ્ટિ યજ્ઞ છે. યજ્ઞ દ્વારા સંતાનની પ્રાપ્તિ, અને એમાં પણ ગર્ભાધાન સંસ્કાર થાય ત્યારે મા બાપે પોતાના દુર્ગુણોને વશમાં રાખવાના અને સદગુણોને જેટલા પણ કેળવી શકે એટલા કેળવાના. સારા વિચારો, આહાર વિહાર, વિશુદ્ધ જીવન અને શક્ય હોય તો સદંતર રીતે વ્યસનથી મુક્ત થઈ જવાનું. સિગરેટ પીવાનું, તમાકુનું, લીકરનું આ બધા વ્યસન તો છે જ, પણ આજે એની સાથે સાથે એક મોટું વ્યસન આવ્યું છે. એનું નામ છે સોશિયલ મીડિયા, એનું નામ છે મોબાઈલ. બહુ આશ્ચર્ય પણ થાય છે અને દુઃખ પણ થાય છે. નાના નાના બાળકોને જ્યારે જોઈએ છે તો જ્યાં સુધી એની સામે મોબાઈલ ફોન ન રાખે ત્યાં સુધી એ બાળક ખાતું પણ નથી. આ આવ્યું ક્યાંથી બાળકમાં? જરાક વિચાર કરજો. બીજો સંસ્કાર છે એનું નામ છે પુંસવન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર પછી બીજા કે ત્રીજા મહિને ગર્ભસ્થ શિશુનું પુંસવન નામના સંસ્કારથી સિંચન કરવામાં આવે છે. એનો એક અર્થ એવો પણ થાય છે કે બાળકને જન્મ આપવો. બાળકને જન્મ આપવાની પ્રક્રિયા કેટલી પવિત્ર હતી કે આપણા ઋષિમુનિઓએ ગ્રંથોમાં એનું આલેખન કર્યું. અને એમાં પણ
વૈદિક ઋચાઓમાં જ્યારે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે બાળકના જન્મને માટે વિશેષ કરીને એ સમયે પુત્રના જન્મનું મહાત્મ્ય વધારે હતું, તો એના માટે વૈદિક સૂક્તોનું ગાન થતું હતું. એ સૂક્તનો અર્થ આપણને ન ખબર હોય, પણ એમાં ગર્ભમાં રહેલું બાળક હોય, દેવતાઓ એની રક્ષણ કરે એના માટે આ સૂક્તોનું ગાન થતું હતું. માતા નિરોગી રહે, એનું બાળક નિરોગી રહે. આવી રીતે વેદ મંત્રોનું ગાન થાય, પ્રાર્થના થાય. હવે વેદમાં ભલે પુત્રને માટે હોય, પણ આજના સમયમાં દીકરો દીકરી એને એક સમાન ગણવામાં આવ્યા, અને ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે દીકરાની કરતાં દીકરી મા બાપની સેવા વધારે કરતી હોય છે. આ પુંસવન સંસ્કાર. ત્રીજો સંસ્કાર છે સીમંતોન્નયન, જેને આજની ભાષામાં બેબી શાવર કહેવામાં આવે છે. ખૂબ મહત્વ છે આપણા ધર્મશાસ્ત્રમાં એનું. સીમંત ઉન્નીયતે યસ્મિન કર્મણિ તત્ સીમંતોન્નયમ. સીમંતોન્નયનમ. હવે એનો ભાષાંતર તો એવું થાય છે કે જે સ્ત્રી હોય એના વાળ ઊંચી તરફ રાખવામાં આવે ને એને ઓળવામાં આવે. એનું તાત્પર્ય એવું સમજાવ્યું છે કે જ્યારે એના ગર્ભમાં બાળક હોય છે ત્યારે પોતાની જાતને જેટલી સારી રીતના સંભાળી શકે એ એનો હેતુ છે. અને એમાં પણ જ્યારે પાછલા મહિના હોય ને અંતિમ સમય હોય ત્યારે આ સમયમાં આ સંસ્કારમાં વૈદિક મંત્રોનું ગાન થાય. સૌભાગ્યવતી સ્ત્રીઓ આવે, વડીલો આવે, આશીર્વાદ આપે. જેટલી જેટલી અમંગળ શક્તિ હોય એ બધી જ દૂર થાય, અને ગર્ભસ્થ જે બાળક હોય એની રક્ષા થાય. એના માટે આ સંસ્કાર કરવામાં આવતો. વિધિ કરાવનાર પંડિતજી આવે, શ્લોકો કે મંત્રો બોલે, પણ એમાં એ ગર્ભસ્થ શિશુ કેટલું તેજસ્વી, બળવાન, પરાક્રમી, દીર્ઘ આયુષ્યવાળું થાય એ બધી પ્રાર્થના એમાં કરવામાં આવે છે. સાથે સાથે એને નિયમ પણ સમજાવવામાં આવે કે બહુ બધો પરિશ્રમ કરવો નહીં, દિવસે ન સૂવું અને રાત્રે બહુ મોડા સુધી જાગવું નહીં. દુઃખ શોકની લાગણીઓ એમાં બહુ પોતાનું મન લગાડવું નહીં. અને ગર્ભસ્થ શિશુ ઉપર આ બધા સંસ્કારોની કેટલી અસર થાય છે. પ્રમાણ જોઈતું હોય તો અભિમન્યુનું ચરિત્ર વાંચો, પ્રમાણ જોઈતું હોય તો પ્રહલાદજીનું ચરિત્ર વાંચો, અને પ્રમાણ જોઈતું હોય તો મદાલસાનું ચરિત્ર વાંચો. આવા તો અનેક પ્રમાણ મળશે. આપણે ત્યાં બાળકના જન્મ પછી સંસ્કાર એવું નથી. જ્યારે બાળક માના ગર્ભમાં હોય ત્યારે માં ધર્મના ગ્રંથો વાંચે, મહાભારત વાંચે, વાલ્મીકી રામાયણ વાંચે, શ્રીમદ ભાગવત વાંચે, ષોડશ ગ્રંથ, વાર્તા પ્રસંગો આ બધું જ વાંચે. એટલે બાળકને બાલ્યાવસ્થાથી એનું પોષણ મળી રહે. અને એની પછી જે શબ્દ સમજવાનો છે અહીંયા, જાતકમ કારયામાસ, જાતકર્મ સંસ્કાર છે. બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેદ આ સંસ્કારોનો વિશેષ ઉલ્લેખ છે. વૈદિક કાળમાં બાળક નવમા મહિનામાં પ્રવેશ થાય માના ગર્ભમાં, ત્યારે ધામધૂમથી પ્રસૂતિની તૈયારી થતી હતી. એ સ્ત્રીને જ્યાં રાખવામાં આવે એનું નામ સૂતિકા ભવન. ખૂબ જ મંગલ પ્રકારના વાદ્યો, એના ધ્વનિની શરૂઆત થાય, મંગલ વાદ્ય વગાડવામાં આવે, વૈદિક મંત્રોનું પઠન થાય, ગાયો બ્રાહ્મણોનું પૂજન કરવામાં આવે, અને પ્રસૂતિના પ્રસવના થોડાક સમય પહેલાં એ સ્ત્રીને એમાં પ્રવેશ કરાવવામાં આવે. અને બાળકનો પ્રસવ થાય, સૂતિકા ગૃહમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, એ અગ્નિમાં આહુતિ આપવામાં આવે. અને પછી જ્યારે પિતાએ બાળકના દર્શન કરે છે ત્યારે શાસ્ત્ર એવું સમજાવે છે કે એના માથે રહેલું પિતૃઓનું ઋણ જ્યારે એ બાળકના દર્શન કરે છે ત્યારે પિતાના માથે રહેલું પોતાનું પિતૃઋણ છે એ પિતૃઋણમાંથી એ મુક્ત થાય છે. નાલચ છેદન વગેરે કરવામાં આવે છે.
અને એ સમયે વિદ્વાન બ્રાહ્મણો આવે છે, સ્વસ્તિ વાચન કરે છે, દશમ સ્કંદનો 5મો અધ્યાય વાંચો, એમાં પ્રમાણ મળશે. પિતા પોતાની ચોથી આંગળી અથવા તો સુવર્ણની સળી, આ બેમાંથી એક દ્વારા એ બાળકને મધ અને ઘી ચટાડે છે. મેધાજનન નામનો વિધિ છે. એ બાળકના કાનમાં મંત્રોચ્ચારણ કરવામાં આવે. મેધાજનન એટલે બાળક બુદ્ધિશાળી થાય, એનો બૌદ્ધિક વિકાસ કેટલો થઈ શકે એના માટે આપણા ઋષિમુનિઓ કેટલો વિચાર કરે છે, જરા કલ્પના કરવા જેવી છે. સુવર્ણ, વાયુ વગેરે દોષ એનું ઉપમન કરે છે, એટલે સુવર્ણ એના દ્વારા વાયુના દોષ દૂર થાય છે. ઘી શરીરમાં રહેલી ગરમીને મટાડે છે અને બાળક બળવાન થાય છે, અને મધ પાચન શક્તિને વધારનારું છે, માટે આ 3 પદાર્થોનો ત્યારે ઉપયોગ થાય છે. બાળકને જન્મ આપનાર જે માતા હોય એની પ્રશંસા કરવામાં આવે છે. જેના દ્વારા એ માતાને પ્રસૂતિની જે પીડા થઈ હોય એની પ્રશંસા કરવામાં આવે તો એનું મન પ્રફુલ્લિત બને. ત્યાં સુધી આપણા ઋષિમુનિઓએ આપણા વૈદિક મંત્રો એનો ઉચ્ચાર કરાવ્યો છે. આવેલા બ્રાહ્મણો એમને દાન આપવામાં આવે છે. એવી જ રીતે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ક્યારેય પણ આપણા મનમાં આવ્યું ત્યારે બાળકને કંઈ પણ ખવડાવી ન દેવાય. અન્નપ્રાશન એ પણ એક સંસ્કાર છે. ચૂડાકર્મ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, ગાયત્રીનો ઉપદેશ આપવાનો સંસ્કાર, વિવાહનો સંસ્કાર, અને એનાથી પણ આગળ વધીને જ્યારે એને અગ્નિદાહ આપવામાં આવે તો અંત્યેષ્ટિ પણ એક સંસ્કાર છે. આપણે આપણા સંતાનોના લગ્નમાં 10, 20, 25, 50 લાખ, કરોડ, 2 કરોડ જેવી જેની સ્થિતિએ ખર્ચો કરે છે. ક્યારેક આવું કોઈક સંસ્કારનું પુસ્તક ખરીદીને બાળકોને આપો. જેના લગ્ન થવાના હોય એને લગ્નના વિધિનું પુસ્તક પહેલાં વાંચવા આપો. લગ્ન થઈ જાય તો ગૃહસ્થ જીવનમાં આવનારી સંતતિ કેવી થવી જોઈએ એના માટેનો વિચાર કરવાને માટે આ એક એક શબ્દ શ્રીમદ ભાગવતનો આપણને ઉપદેશ આપે છે. વાચયિત્વાચ મંગલમ, આ શ્રીમદ ભાગવતનો આપણને ઉપદેશ છે. એ બાળકને માટે કરવાના જે પ્યુરિફિકેશનના પ્રોસેસ હતા એ કમ્પ્લીશન કરવામાં આવ્યા. એની પછી જે બ્રાહ્મણો આવ્યા હતા એમને તુષ્ટ કર્યા છે. હવે રાજા યુધિષ્ઠિર બ્રાહ્મણોની પાસે આવે છે. બીજી તરફ તમોચર બ્રાહ્મણાસ્તુષ્ટા રાજાનમ પ્રશ્રયાન્વિતમ એષ યસ્મિન પ્રજાતંતો પૂર્ણામ પૌરવર્ષભ. વિનયવાળા યુધિષ્ઠિર રાજા એમની પાસે ગયા છે. બ્રાહ્મણો એમની પાસે આવ્યા છે. કહેશે કે આનું તો મૃત્યુ થઈ ગયું હતું, પણ ભગવાને આનું રક્ષણ કર્યું છે. વિષ્ણુના, પ્રભુ વિષ્ણુના. તમારો આ બાળક છે, ખૂબ પ્રસિદ્ધિ થશે એની આ લોકમાં. બ્રાહ્મણોએ એનું નામ આપ્યું વિષ્ણુરાત. કહ્યું કે મૂળ નામ એનું વિષ્ણુરાત. ન સંદેહો મહાભાગ મહાભાગવતો મહાન. એના માટે કોઈ પણ પ્રકારનો સંદેહ આપ રાખશો નહીં. પણ યુધિષ્ઠિર રાજા જ્યારે આ બધું શ્રવણ કરે છે એટલે એક પ્રશ્ન પૂછે છે કે આપની વાત સાચી છે, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો. અપ્યેસ વંશાન રાજર્ષિન પુણ્યશ્લોકાન મહાત્મનાઃ અનુવર્તિતા સ્વિદ્યશસા સાધુવાદેન સત્તમાઃ. 18મો શ્લોક છે શ્રીમદ ભાગવતનો. કે આપની બધી જ વાત સાચી. મહાપ્રભુજી સમજાવે છે શ્લોકનું ચિંતન. આપે જે આશીર્વાદ આપ્યા બરાબર છે, પણ મારો એક જ પ્રશ્ન છે. મારા પૂર્વજો જે રીતે ધર્મમય જીવન જીવ્યા, મારા પૂર્વજો જે રીતે નીતિના રસ્તા પર ચાલ્યા,
મારા પૂર્વજો જે રીતે યશ સંપાદિત કરી શક્યા અને એમાં પણ કુરુની જેવા મહાત્માઓ થયા, તો મારા વંશમાં જન્મેલો આ બાળક એવો થશે કે નહીં? આ ભાગવત કાળના પિતા, પિતામહ, પ્રપિતામહ આ એક આખી પરંપરા કેવી હતી એ સમજાવે છે. સંપત્તિવાન થશે કે નહીં એ નથી પૂછ્યું, પણ પોતાના કુળની જે ઉત્તમ પરંપરા છે અને એમાં પણ ખાસ કરીને ધર્મ એનું આચરણ કરશે કે નહીં, એવો યશ સંપાદિત કરશે કે નહીં. બ્રાહ્મણોએ જવાબ આપ્યો, પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઇક્ષ્વાકુરિવ માનવા. હવે ઘણા બધા ચરિત્રોની સાથે શ્રીમદ ભાગવતના આ શ્લોકો ઉપમા આપે છે. કેવા હતા? તો મનુના પુત્ર ઇક્ષ્વાકુ જે રીતે પ્રજાનું પાલન કરતા હતા એ જ રીતે તેઓ પણ પ્રજાનું પાલન કરનાર થશે. કેવા હતા? એક રાજા, તો એમનો ઇક્ષ્વાકુ પ્રજાપાલન અવિચ્છિન્ન હતું. પોતાના પુત્ર શશાદે અપરાધ કર્યો તો એમને પણ પોતાના નગરમાંથી, પોતાના રાજ્યમાંથી બહાર કાઢતા ખચકાયા નહીં. આ ભાગવત કાળના રાજાઓ છે. કેવા થશે? બ્રહ્મણ્ય સત્યસંધશ્ચ રામો દાશરથિર્યથા. રામચંદ્રજીની જેમ બ્રાહ્મણોના ભક્ત થશે, સત્યનું પાલન કરનારા થશે. એષ દાતા શરણ્યશ્ચ યથા યૌષિ નરશિવી. શિબી રાજા શરણાગતની રક્ષા એમણે કરી એ રીતે તમારું સંતાન પણ શરણાગતની રક્ષા કરશે. શિબી નામના એક રાજા હતા. શરણાગત વત્સલ હતા, દાનેશ્વરી હતા. એમની પ્રસિદ્ધિ ખૂબ વધી, કીર્તિ ખૂબ વધી. દેવતાઓને થયું કે ચાલો આટલી બધી વાત સાંભળી છે, જરા જઈને પરીક્ષા કરીએ. એટલે બે દેવ આવ્યા, એક ઇન્દ્રદેવ અને બીજા અગ્નિદેવ. ઇન્દ્રદેવે સ્વરૂપ લીધું કબૂતરનું અને અગ્નિદેવે સ્વરૂપ લીધું છે બાજનું. આગળ આગળ આ કબૂતર અને પાછળ પાછળ બાજ જાય છે. પરીક્ષા કરવાને માટે આવ્યા હતા. આમ કરતાં કરતાં શિબિરાજાની પાસે આવીને કબૂતર રોકાયું. કહ્યું કે આ બાજ મને પકડવા માટે આવ્યું છે, મારું રક્ષણ કરો. શિબિરાજાએ કહ્યું કે તમને બીજું કંઈક જોઈતું હોય તો આપી દઉં, પણ આ કબૂતરને ન મારો. બાજે કહ્યું કે એ તો મારો ખોરાક છે, તમે એકને બચાવવાને માટે મારો ખોરાક ન લઈ શકો. ત્યારે શિબિરાજાએ કહ્યું કે તમારે એનું માંસ જ જોઈએ છે ને, તો તમને બીજું આપી દઉં. તો કે મને ગમે તેવું નહીં ચાલે, તો કે મારા શરીરમાંથી મારો પગ કાપીને તમને માંસ આપું તો તમને ચાલશે ને. આ ભાગવત કાળના રાજા છે. પોતાના શરણાગતનું રક્ષણ કરવાને માટે પોતાના અંગ કાપતા પણ એમને જરા પણ ખચકાટ થયો નથી. જો જીવનમાં કોઈક વ્રત અપનાવવા હોય અને શ્રીમદ ભાગવતને આપણા જીવનની સાથે જોડવું હોય તો આવા અનેક સિદ્ધાંતો અને પ્રસંગો આપણને મળશે. જેટલા જેટલા આમાં ચરિત્રોના, પાત્રોના નામ છે, કોઈ પણ સામાન્ય નથી. એક એક દ્રષ્ટાંત આપી આ બાળક કેવું થશે સમજાવવામાં આવ્યું છે. પૃથ્વીમાં ગુણ રહેલો છે ક્ષમા. આપણે ઘર બનાવવું હોય, પૃથ્વીમાં ખાડો ખોદીએ, પૃથ્વી આપણને ક્ષમા કરી દેશે. રાજા, તમારા વંશમાં જન્મેલો જે બાળક છે ને એ પણ એવો જ થશે. જેને ક્ષમા કરવાની હશે, જેને માફ કરવાના હશે એને માફ કરશે, પણ જેને દંડ આપવાનો હશે એને દંડ પણ આપશે. ધન્વીનામ અગ્રણીરેશ તુલ્યશ્ચાર્જુન યોર્દ્વયો. અર્જુન અને સહસ્ત્રાર્જુન જેવી રીતે બાણ ચલાવવામાં શ્રેષ્ઠ છે, એવો જ તમારો દીકરાનો દીકરો થશે. મૃગેન્દ્ર ઇવ વિક્રાંતો. સિંહને જેવો બાહોશ બળવાન થશે, સહિષ્ણુ થશે, લોકોને આશય આપનારો થશે. આમ એક એક કરી
અને ખૂબ સુંદર ઉપમાઓ આપી છે તત્કાલીન જે પાત્રો થયા હતા એની સાથે. રાજર્ષીણામ જનયિતા શાસ્તા ચોત્પથગામિનામ નિગ્રહિતા કલેરેશ ભુવો ધર્મસ્ય કારણાત. એક ઉપમા આપતા આપતા કલિયુગનો નિગ્રહ કરશે, પૃથ્વી અને ધર્મના માટે એનો નિગ્રહ કરશે. એ ચરિત્ર સમય આવશે ત્યારે એમનામાં સ્પષ્ટ થશે. આમ બોલતા બોલતા કહ્યું, તક્ષકાત આત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતાત. તક્ષક નામનો નાગ કરડશે, એના દ્વારા મૃત્યુ થશે. ચિંતા થવા લાગી મનમાં કે જો સર્પદંશ થાય તો ગતિ ઉત્તમ ન થાય, દુર્ગતિ થાય. કહ્યું કે એની આપ બિલકુલ ચિંતા ન કરશો. આપનો બાળક એક તો મુક્ત સંગ છે. જે બાળકનું રક્ષણ ભગવાને કર્યું હોય એની ચિંતા કરવાને માટેનું કોઈ કારણ નથી. ભગવાને પોતાની કૃપા એની પર વરસાવી છે. જ્યારે બ્રહ્માસ્ત્ર આવ્યું ત્યારે ભગવાને એની પર કૃપા કરી છે. દેહનો નાશ તક્ષકથી થશે અને દ્વિજપુત્ર શૃંગી આખું જ આ ચરિત્ર એમાં શ્રી સુખદેવજીની પાસેથી શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરશે. આ વાત સંભળાવી. રાજા પરીક્ષિત આ બધું જાણે છે, સમજે છે. વિપ્રાહા જાતક કોવિદાહા. જાતક એટલે આ બધું જાણનારા, જ્યોતિષશાસ્ત્રિક દેશા. જ્યોતિષશાસ્ત્ર વેદનું એક અંગ છે. વેદને સમજવો હોય તો એના અલગ અલગ અંગ છે, એમાંનું એક જ્યોતિષ છે. આ જ્યોતિષને જાણનારા ત્યાં આગળ બ્રાહ્મણો આવ્યા હતા. એમણે આ ભવિષ્યમાં જે કંઈક થવાનું હતું એ બધું જ કથન કર્યું. અને વસ્તુતાઃ સર્વોશ વિદાઃ. કોઈ ગપ્પા મારનારા, કોઈ સામાન્ય બ્રાહ્મણો આ ન હતા, પણ થરો નોલેજ જેમની પાસે હતું એવા આ વિદ્વાન બ્રાહ્મણો હતા. જ્યોતિષશાસ્ત્રનો જ એક અંગ જાતક વિદ્યા એના જાણકાર હતા. સર્વ અંશને જાણનારા. રાજા એમને પ્રસન્ન કર્યા. લબ્ધ્વાપ ચિતય સર્વે પ્રતિજગ્મુસ્વકાન ગૃહાન. અને એમના મનના જે મનોરથ હતા, જે અભિલાષા કદાચ મનમાં હશે નહીં હોય, પણ યુધિષ્ઠિર રાજા પોતાનું કર્તવ્ય ભૂલ્યા નહીં. એમને ઉત્તમ પ્રકારની દક્ષિણા આપી અને પોતપોતાના આશ્રમમાં પોતપોતાના ઘરે ગયા છે. હવે વિષ્ણુરાત નામના આ બાળક મોટા થાય છે. પણ મોટા થવા લાગ્યા એમ એમનું મૂળ નામ હતું, એને બદલે નામમાં પરિવર્તન આવી ગયું. સ એષ લોકે વિખ્યાત પરીક્ષિદિતિ યત પ્રભુઃ. 30મા શ્લોકમાં આ વાત સમજાવી. જે કોઈ વ્યક્તિ એમની પાસે આવે છે એમની પરીક્ષા કરે છે કે માના ગર્ભમાં જેમણે રક્ષણ કર્યું એ આજ કે બીજું કોઈ. પરિત ઈક્ષામિતા પરીક્ષિતા. અલગ અલગ વ્યાખ્યા આપી છે. વિચાર કરે છે કે ગર્ભમાં જેમના દર્શન કર્યા હતા એ જ મને રમાડવા આવ્યા છે કે બીજું કોઈ છે. ભગવાનનું ધ્યાન ધરીને પરીક્ષા કરે છે. અને ક્યારેક પરિતઃ ઈક્ષંતમ ભગવંતમ ઇતિ પરીક્ષિતા એવી પણ વ્યાખ્યા કરી કે ચારે તરફ ભગવાનને શોધે છે. પરીક્ષણ કરતાં કરતાં એમનું નામ વિષ્ણુરાતમાંથી થઈ ગયું પરીક્ષિત. મોટા થવા લાગ્યા પરીક્ષિત રાજા. સરાજપુત્રો વવૃદ્ધ આશુ શુક્લ ઇવોડુપા. શુક્લ પક્ષમાં ચંદ્ર જે રીતે વધે એ રીતે પરીક્ષિત રાજા વધવા લાગ્યા, એટલે મોટા થવા લાગ્યા. આપૂર્યમાણ પિતૃભિ કાષ્ટાભિર્વ સોન્વહમ.
હવે યુધિષ્ઠિર રાજાના અશ્વમેધ યજ્ઞનો અનુસંધાન લીધું. જે દોષ વિચાર કરતા હતા એના માટે અશ્વમેધ યજ્ઞ કરવાને માટેનો વિધિ હતો. વિધિની શરૂઆત કરી, પણ સંપત્તિ ક્યાંથી લાવી? રાજા લબ્ધધનો દદ્યો નાન્યત્ર કરદંડયો. રાજાની પાસે ધન ક્યાંથી આવે? તો પ્રજા રાજાને ધન આપે. કયું ધન? તો કર આપે. એના દ્વારા રાજાની પાસે સંપત્તિ આવે. રાજ્યનો કારભાર ચલાવવાને માટે ખૂબ ધન હતું, પણ પોતાના અંગત ખર્ચને માટે, યજ્ઞ કરવાને માટે એમની પાસે ધન ન હતું. અને રાજ્યના ધનનો વિનિયોગ પોતાને માટે થાય નહીં. ધર્મરાજ હતા. કોઈ પણ પૈસા ઉપર જેનો અધિકાર ન હોય એ લેવાની વૃત્તિવાળા ન હતા. રાજા હતા એટલે પ્રતિગ્રહ કરી શકે એવું હતું નહીં. આવું પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. હવે ભગવાનની સાથે આટલી મૈત્રી હતી. આપણે તો અટકીએ તો ભગવાનને વિનંતી કરીએ કે પ્રભુ આ કામ અટક્યું છે, આટલા રૂપિયા જોઈએ છે, કૃપા કરીને વ્યવસ્થા કરી આપો. પણ સાક્ષાત ભગવાનની સાથે સંબંધ હોવા છતાં પણ મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનને વિનંતી કરી હોત તો તરત ધન મળી જાત, પણ ભગવાનને પણ વિનંતી કરી નથી. અન્યથા નૂતનમેવ દદ્યાત ભગવાનપી ન યાચિતા. ભગવાનને કહ્યું હોત તો ધન નવું તુરત સિદ્ધ કરાવી આપો તેને, પણ ન માંગ્યું. પણ ભગવાન કેવા છે? ભક્તાનામ અલ્પચિંતામપી ભગવાન ન સહત ઇતિ સૂચિતમ. ખ્યાલ આવી ગયો ભગવાન અંતર્યામી છે કે યુધિષ્ઠિરને ચિંતા થઈ. આજ્ઞા આપી. ઉત્તર દિશામાં મરુત રાજાએ યજ્ઞ કર્યો હતો. બ્રાહ્મણોને સુવર્ણના પાત્ર, અલંકાર, દક્ષિણા એટલી બધી આપી કે બ્રાહ્મણો ઊંચકી ન શકે. જેટલું ઊંચકાયું એટલું બ્રાહ્મણો લઈ ગયા. બાકીનું બધું જ ધન ત્યાં આગળ છે. જાઓ, કોઈને મોકલો ને એમની પાસેથી આ સુવર્ણ મંગાવીને યજ્ઞ સંપન્ન કરો. કહ્યું કે એ સંપત્તિ કઈ રીતે લઈ શકું? એ તો બ્રાહ્મણોની સંપત્તિ. નિરાકરણ આપ્યું કે જે ભૂમિ પર પડેલી સંપત્તિ હોય, જે કોઈકે છોડી દીધી હોય કે જેનો કોઈ માલિક ન હોય, એ સંપત્તિ પર રાજાનો અધિકાર છે. યુધિષ્ઠિર રાજાનું ગૌરવ પણ જાળવ્યું અને સાથે સાથે ધર્મનો સિદ્ધાંત પણ જળવાઈ રહે એ પ્રમાણે ભગવાને પ્રેરણા કરી અને એ પ્રેરણા અનુસાર એ ધન વડે યજ્ઞ કરવાના હતા, યજ્ઞ સંપન્ન કરાવ્યા. યુધિષ્ઠિર રાજા યુદ્ધમાં સ્થિર રહે એવી જેની બુદ્ધિ છે, અશ્વમેધ યજ્ઞમાં પણ સ્થિર બુદ્ધિવાળા થયા છે. યુધિષ્ઠિર નામનું આ રીતે સમજણ શ્રી આચાર્ય ચરણે આપણને આપી છે. ભગવાનની અનંત કૃપા અને અનંત કૃપાને કારણે આવા અનેક અર્થ શ્રી સુબોધિનીજીના માધ્યમ દ્વારા આપણને જાણવા મળે છે. આવા જ અનેક અર્થ, એનું નિરાકરણ, સ્પષ્ટીકરણ, સમજણ, ગૂઢ એક એક શબ્દ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે. બીજો એક શબ્દ લેવો હતો, પણ સંસ્કાર શબ્દમાં જ લગભગ 12-15 મિનિટ થઈ ગઈ, એટલે આગળ ઉપર આપણે પાછો એ શબ્દનું અનુસંધાન લઈશું. આની પછી 13મા અધ્યાયનો આરંભ થશે અને 13મા અધ્યાયના આરંભમાં હવે જે મુક્તિ કહેવાની છે, પરીક્ષિત રાજાની મુક્તિને પહેલાં જે મુક્તિનું નિરૂપણ કર્યું છે, એમના પૂર્વજોની મુક્તિનું નિરૂપણ, એ પણ આપણે શ્રવણ કરવાનું છે. તો ધૃતરાષ્ટ્રની મુક્તિ કઈ રીતે થઈ, પાંડવોની મુક્તિ કઈ રીતે થઈ, એ બધું જ નિરૂપણ આપણને હવેનો જે અધ્યાય છે, 13મો અધ્યાય, 15મો અધ્યાય, આ બધા અધ્યાયોમાં એનું અનુસંધાન આપણને જાણવા મળશે. તો આજનો આપણો જે પ્રસંગ છે, શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 12મો અધ્યાય, એને આપણે અહીંયા આગળ વિરામ આપીએ. આ સંબંધી આપ લોકોના કંઈ પણ પ્રશ્ન હોય અથવા તો બીજી કંઈક માહિતી હોય, આદિત્યભાઈ કંઈક જણાવવાના છે,
એમને પણ આપણે શ્રવણ કરી લઈએ અને પછી બીજો કોઈ પણ પ્રશ્ન હોય તેને આપણે વિચારી લઈશું. અસ્તુ.